શીખો તારે બનાયું આજ હોનાથી હવાયું આ મારું બેઠું તો છે આ વાળા કોઠા જો પેલા વાત કરે છે કોણ લઈ આપું તો એક તો આ કંટાળો તો આ ડોશી એટલે તાંડો જો કંટાળો છે અને આ પાછો હું વાથી ધરીના બાપાની તગેડીમાં મૂવી જાય જ ના નું જાય નું બેઠ જાય નું તારે એનાથી વધારે કંટાળો મને આવી ગયો તો એનાથી વધારે મને કંટાળો આવ્યો તો એનો બહુ ત્રાસ થઈ ગયો તો તારે મૂવી કાઢી મેલી ના બાપાના એક તગેડી મેલી સાથે હું લેવા દઉં નહીં બહુ જ પણ હાજુ તો હું લેવા દઉં જ નહીં હમું જોઈએ અને પાછું પેલા મગન ને ફોન કરે મને આવ ફોન તો શું કરલો હમાસા કીધા અમકાજી હમાસા જે આયા નહીં ને અમે શીખડે એવા શું કરા છે આ લગા રોટલા થેપી તો મારા હાથ ગહાઈ જાય બોની મોતો હું રાયલું આજ કે ફોન ને શીખડ તો જાવ દે આ બીજોનો છોકરો હોય તો રબ્બા આવીને આવે બે તે હોય નાચ કરે છે તો લે આ દોડું કાઢી બોધી તો લે આયો ઓ વેટે રવા દે ઓય બાપા ફોને કમો જન તે ભૂલી જવાય છે શું છે બોલો ફોન કરવા દે શું કે શું છે રે અમારે ઈ કોઈ હાલ્યા નહીં ને હજી તો તું બોલે છે ડાયલોગો મેલી પાછું જબરજસ્ત ડાયલોગો મેલી દે બગલું આવવાનું થાય તે રહ્યા તો સમુદ્ર નહીં આવ હલો હા બોલો એ મગન ક્યાં હતો હા હું ઘેર હતો ઘેર હતો ઓહો આ કીધું પેલી વાત કરી તમે કોઈ જે અમાસર હાલ્યા નહીં કોઈ ત્યાંથી એ પાર્ટી ફોન કરીને તમને ફોન કરું હા અત્યારે કોઈ અમાસર હાલ્યા નહીં યાર આ મારતી યાર બધા આ ઘેર આ હાથે વાળવું પડે છે લુગડો હાથે તો પણ રોટલા હરખા થતા નહીં યાર મારે તો એટલે મારું કેવું થાય છે દુઃખ તો ઘણું બધું છે પાર્ટી ફોન કરીને તમને ફોન કરું હા બરોબર ઘેર છે કે નહીં હા મેરો ફોન કરીએ બરોબર હા રૂપિયા માં રાખજો પાછા તો બે હા હા હો હા 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 માની છો કડા હા એક તો અમારા દારૂ એક કેટલું વધારે આલી સાદું વધારે આલ્યો હતો આ વાળી રાખવા દે આટલું ડોસી બહુ વાતે કહો પણ ત્રાસ તો એનો જો ને મકાન છે તેમાં બીજા છે ડોસી કારણ આપણે બે ટાઈમ વધી ખવડાવવાનું શ્વાસ પૂરો કરે એટલું બહુ એ તો શું જોવો આપણે બે ટાઈમ ખાવાનું બે હોય હેરાન કરે ને ડોશિયા હારી એ તમ તો હજી આવી નહીં ખાવું છે ને ભૂખ લાગી તને શું કરવાનું મગ ઓરું મગ અને મગ ખાઈને ટોમ્બો ખાવું એટલે આન કોઈ ત્યાં જ ના આ દીકુભાઈનો ફોન આવ્યો તો લા હાગાનો તે હેરાન કરે છે લોહી પીવું છે આખો દાડો એ લોહી પીવું છે ફોન કરવા દેજે મને છગનભાઈને હા જીમ તો જોરદાર મેલી છે હા જબરજસ્ત વાગે છે ને ઉજરી હા હા કનો ફોન આવ્યો હલો મગનભાઈનો ફોન આવ્યો છગનભાઈ હા બોલો હું કહેતો તો પેલી હગાની જેવી હિંગ તો મેલી પાછી કે ઉજરી ઓ મેરા મન અરે જોર વાગે છે ઉપાડશી નહીં ઉપાડ હલો હા બોલો મગનભાઈ આ છગનભાઈ હું કહેતો તો હા પેલી આપણે હગાની વાત કરી હતી શું કરવાનું છે હગાનો ઓહો. પેલા મહેમાનનો ફોન આવ્યો તો કે એટલે મારા પર મેં ફોન કર્યો પાછો હાતે હું કહું પેલા કેવું છે પૂછીને હું વાત હારું છે કરું. કોમ તો ઓહો વાહ તે અમને સમાચાર આલો યાર કેવું તો પડે કે કેવું છે કે કેવું નહીં શું ખબર પડે હા કામ તો જોવું પડે એવું જ નહીં હા ઓહો તબેલો છે બોર છે ગાયો છે 10 ગાયો છે તમારે છોડીને જોવું પડે એવું જ નહીં વાત સાચી છે પણ આપણે મોડા સારો હોવા તો યાર આપણે સંસ્કારી માણસ તો ગરીબ છે એવું તો જોવા તો તોય ના મરે હા ઓહો હા તે વધો નહીં હળો તમારે લગાડે દુઃખ નહીં પડે તે હાલ ઘેર છો ઘેર જ તું વધો નહીં તાર આવા તાન બરાબર તાર હું કાલ લઈને આવું તા નહીં હા હળો વધો નહીં શું કીધું હા સારું રોટલા ખાવા નહીં પડીએ પાછા હો કેમ યો ગમે તાની રોટલા ખાઈએ કે અમે હા હળો વધો ચોરી નહીં છોકરા ગમવું તો ને હા હા હા
હા બોલો. શું કરો છો? ચા જતા તમે હવારના? કોઈ ને હું એ ખેતરમાં ગયો તો. હું એ વાળામાં જઈ હતી. હા. ઢોર પાવા અને ચાર નાખીને વાહેદું નાખીને આવી. હા હવે હું રધવાન કરું, તમે બેહો. રોધવાન કરવું છે હા પણ હોભળો કે મારી વાત. હા બતાવ શું કરે છે. કોઈ ના, બસ હવે આ રધવાન તૈયારી કરું. બોલો. હા હમ. એ આપણે પેલા સંબંધ જોવા આવવાના હતા મગનભાઈ. સંબંધ જુઓ? એ વળી કોણ? તારો સંબંધ જોવા આવવાના હતા. એવું? ઓહો ચોય આવે છે તે? એ 2-3 જણા કોઈ આવવાની કહેતા હતા. તાજે આવવાના છે? ઓહો આજે આવવાના છે. તાર પછી રધવા બેહું ને એ લોકોને રધવું પડશે ને. ના એવો તો હાલ રોધવાન નહીં, ના પાડેલી છે. હા. હો હા તો વધુ નહીં. હેડો તમે. હો? હા તો તૈયાર થઈને બેહો બરાબર. હા હા વધુ નહીં. હા હા મગનલાલ બોલો બોલો તમે જોવો હા. તો પેલી ડોશીની કોઈ કંટાળે તો ને કે આમ માપ બાળું કોઈ કંટાળો કોઈ પાડો જ નહીં. એટલે આનો કંટાળો આવ્યો એટલે એ પેલી ડોશી કાઢી ના મેલી ઓહો એના બાપાને તગેરી મેલી તું તાર. હા કારણ એનાથી તું જોવું ને હા તેમ મારી શકન તું જોવું તો કોઈ કંટાળે ને તો મળી રહીને કાઢી મળી ના બાપાને આવી એ કોમ ના કરતી કામ બધું કરતી અને હું હતું પણ એક જ વાતની અંતર પડી જાય અને અંટાઈ પડી અને મારા મગજમાં પહેરી ગયો કે ડોશીને નહીં રાખવી તો કાઢી મેલી. એટલે કોક તો કારણ હા કઈનું કારણ તો જે સાહેબ બરોબર છે પણ હું કહું છું હા હા તમે મોડવાઈ થયા તો બરોબર મારા ઓહો અને ગામમાં લોકો જે વાતો કરતા હતા ઓહો આ પેલો છોકરો છે ને બાજુમાં ની મારા શિયો પેલો એ નો હું નામ છોકરા નામ નહીં ખબર પણ પેલા ગામમાં શું કહેતા મને હા કઈ કહેતા કે દીકરા છો ખાલી તારા ડોશી ધતરી તારા વાહન ગહવાના 8:30 વાળા તારા દાડા આયા પણ આજ ઈવાને વત્તા તો માણી શોગન ધો વાળું ખાલી તું વત્તા દો ઈવાને વત્તા દો ખાલી ઘેર જાય તો મગ ખવડાઈ થોડી વાર ગોમ હસી પડ્યો ના બેલાવો ને હા તો મારું નામ નહીં તું જો ખાલી એકદમ તું ખાલી આ હું કહું છું હા મારી વાતો પર બોલો બોલો પણ કહેતો ના પાછું ના કહું ના કહું હો? ના કહું ભાઈ મારે યાર આ રોટલાની હોશિયારી હતી હા આ 2 ટાઈમ રોટલા ખવડાવવા અને ઘરનું કામ કરી જાય બીજું કોઈ દોતું નહીં આપણે બરોબર સારું લે એ કોઈ ભાડાના નકા ઘઉં વાળા તો માની શકો કમ પેલા એ તમે પેલા તો વાળું ઘેર જઈને તો મગ ખવડાવીને ઘઉં પછી પટ્યો ના મેલાવો તો હું કહેતો તો લે ગમાં તો રૂપિયો હાલી જ દેવાનો હા ટાઈમ થઈ ગયો તને બપોરે તને હોશ કરાવવું પડશે તો બગલ બધો શું છે મારા છોકરા એ છોકરા બાપા આ હોશ નહીં કરાવવાનું ઘરે જતા હવે પાછો કરાવું. હવે ટાઈમ થઈ જાય બપોરે કાઢવાનો હું લઈને જઉં છું બધું. અરે લઈ તો ના તો પણ વસ્તુ કરાવવું પડશે કારણ કે આ જોજી બધું સાફ કરવાનું કે તું બધું જોજે આ જોજી બધું આ જોજી બધું માથા દ્વારે બધું. અને હું કહું છું શું કહો છો? મારું ખબર. આ પેલું બોરનું પાણી કોણ આલી તીરે પાછું એ તો પેલા મંગો વાળે છે. મંગો ભાઈ ગયા વળી ઘરે બાજુના કપડા. એવું તો હતું કીધું તું કે કલા પેલા લખ્યા જી તમને કે તારું ઠીક કોણ એવું પાછું ખબર છે ને શું કહો મત કહેજો પેલા. હું કંકોળો હું કોમ હતું કંકોડા ભૂલી ગયા અમે. તારો નસીબ જ નહીં શું કરશું? તાણ આપણે આ ટ્રેક્ટર છે આપણું ઘર છે પેલા દીકુબા નવી ડોસી લેવા તો હોય છે ફરી દઈએ નવી લાવું છું. તાણ આટલી ઉંમરે? તમે બગલ ખોતા તારા નસીબ આવું ભગલો લખી દેવું છે બાપા બગાડ કોતો નહીં કયો મને શું? હવે કહી દઉં પાછું. તો બધા પેલા જેટલી ઉંમરે લેવા તો હોય તો શરમ આવે છે એ તો લાવ. કે? આપણે આવશે. પછી આણા આવશે આપણે એ તો ભગવાનના હાથમાં જાણે આવું. હા તું કોમ કરે સોનો મેર તું તારા નસીબમાં કોની થાવ છે તો તમે ચોક મેં પા તાણા આવશે તો અરે મેં વાત કરી હતી પણ હજી મેળ નહીં પડ્યો તારા નસીબો કોઈ નહીં પડ્યો ડીકુબા ઘેડા થયા તો એ લેવા જ્યાં નવી યાદ તમે રાખવા બધું સાફ તાર નહીં પછી ત્યાંથી મેળ પડો. હા તું જા કોમ કરે હું વાત કરું બીજા કોક ને આપણે તું કોમ કર હેડ હો હેડ મને આ સાફ કરવા દે આપણને મને જવા દે કમ્પ્લીટ છો વધુ નહીં આવો મહેમાન આવવાના હતા આયા નહીં બેટા મહેમાન આવવાના તો હજી આયા નહીં હજુ નહીં આયા? ના ચાલ
ચાણે આવશે લગભગ તો આવશે તો ખરા જ હવે આ તો આવતા જ વાર હોય તો ખાઈ લો તાણ ના બસ ખાઈ આવવા દે મહેમાનો એવું છે ઓહો હારું તાણ હું જોઉં ચા બા મેલું ના હવે તો ખાતો બાટલું લઈ જાઉં બહાર ખાવા લઈ જાઉં હું ચા મેલું છું આટલા જો કાંઈ હવે આવતા જ હવે મહેમાન તો હા આખી જેવું બધું વાટ જોયા આમને જોયા અમે સવારનો બી હારી મેકો છે તે હવે કેટલા વાગે વળો છો આવું તો સારું બાર વાગી ગયા નહીં હા હા યસ આવો જગનભાઈ હા હારો પેલું કૂતરું કેમ બહુ ગયું કરે મગનને આવવાના હતા જે આયા નહીં કેટલા વાગ્યા 12 વાગવા હજી આયા નહીં ખુરશી બુરશી લાવીને તો મને મેકવા દે આટલા જો કહે આવતા જ હું તમારે ઉતાવળ આવી શકું મહેમાન આવતા જ હવે મહેમાન આયા ખરા હા હા આવો આવો મગનલાલ બેહો આવો મગન આવો 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 કેવું છે તે હવ શાંતિ છે હાલ તો ખેતીવાડીમાં કેવું છે ખેતીવાડીમાં તો સારું છે હા મગફળી બહુ પાકી છે હા હવ આ રે મુરત તેવું હા સારું તો છે કે પાછું ઓહો હા જોવું પડે એવું જ નહીં ને અમે તો તમારા ઉપર વિશ્વાસ મેં લઈએ છીએ ના ના જોવું પડે એવું જ નહીં હા ઓહો કેમ કે તમારા વગર તો હવે મારું કોણ હોય જોવું પડે એવું જ નહીં જોવું તે સોરી શું થઈ જા થોડી તો રે ને એ બોલાવો કે બોલાવીએ બોલાવો બોલાવો પાણી પાણી બતાવો થોડી બેટા આવ પાણી લાવજો જોવું પડે એવું તો નહીં કે આપણે હગામાં. બિલકુલ નહીં જવું પડે એવું 2 ગાડીઓ છે બોર છે હા બધું જ છે હાલ તો ગાડી એક લઈને આવ્યા છીએ હા તાન જોવું પડે એવું જ નહીં તમારો વિશ્વાસ અમે તો રાખીએ છીએ બરાબર ઓહો. લે કે પીવો પીઓ પીઓ પીજો અરે બોલો બોલો થોડી બેટા આવ ઓય આવો ભૂખ જ બોલો. જો હા, તમે બરાબર કરજો પેલા. સાઈડ એ મુરત છે હું કહું છું ઓકે હાથ કે આ બધું પૂછી લેજો ઘરનું કામકાજ તો બધું કરશે કે એ વાત આશી સારી પૂછવું પડશે તાનું ઘરનું કામકાજ બધું કરવું પડે યાર આ તો એ વાત આશી છે તો અધવું એ પર ઓહો. વાહણે ગાવા પડે બેહવા સોને પડવું પડે ઓહો તાનું એ પૂછવું તો પડે જ એ બધું પૂછી લેજો કે હા હં કે બધું કરવું કામ કરવું પડી જાય આ લેડો હં બેહો હોય બોલો હું કહેતો તો હા બોલો કોમ બમ તો બધું કરશે સોરી કોમમાં તો જોવું પડે હું નહીં યાર બધું કામ કરે છે મારે તો હવ કોમ બમ બધું કરશે બધું બધું દહ તો બેહો છું હા તાણ તબેલો છે તબેલો છે. 10 ગાયો છે ઈ હોય. હા અરે અમારે જોવું પડે એવું જ નહીં અમારે જોવું પડે એવું નહીં કોમ તો બધું કરશે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં રોટલા બોટલા બધું આવડે છે ને હવ બધું બધું હા હવ પણ કોઈ દુઃખ ના પડવું જુઓ દુઃખ રાહ પર યાર હું હા. બેઠો છું ને કે કે મોર હવે તમે મારે તમારે કેવું પડે કે યાર એ વાત આશી છે હા એ વાત આશી છે તાણ પછી હું જો બીજો ખોળવા દઉં આવ તો હગું વગવા તો નહીં મળે પણ ના દઉં મારે બરાબર કોઈ છે? અસર નહીં હા લગભગ આગું નહીં રાખીએ અમે તોડી નાખશું ના ના એ જોવું હા. પડે એવું જ નહીં તમારે હોય યાર આ એવા રોટલા નો ઓછા રહેતી એટલે લોકો રાવણ કરાવીએ આપણે ખાલી એક જ આસાન સવારે ઉઠે ને એવા બધામાં ખાલી ચા પીવા જવાનું હા તો ચા તો બરોબર છે ચા તો પીવો પડે ચાની ચો ના પાડી પણ અત્યારે તો આપણો સંબંધ થઈ ગયા પછી ગોઠવા કરતા હોય છે માણસો દારૂ પી રોડ ઉપર પડી ગયા હોય એ વાત આશી તાર કે હા. વાત આશી છે હા હું એવું વરગાડું જ ના નહીં હેર ફેર હગું હોય યાર ના વરગાડું હેર ફેર તો બાપા હું જાઉં હા હળો જો બેટા હા આપણે કોઈ ચિંતા જેવું જ નહીં જો ઘરનું
ખાવા પીવાનું બનાવે ઘરનું કામ કરે છે બાકી બીજું કશું કામ છે નહીં આપણે ના ના એ તો વધુ નહીં બરોબર છે પણ સબન હારો હોવો જોઈએ બીજું કોઈ નહીં એ વાત સાચી. પાછળથી લોચા પડે એવા લોચા ના પડવા દઉં ના પણ લોચા. હા કદી આગળ તો કદી પાછળ લોસા ના પડે કદી આગળ ના પડી ગયા તે હું કહેતો તો હા ગમે તો પૈસા આલી જ દો. હા આવું બોલાઈ હું તો મળી ગયેલા તો ઈ શો પેલી એ કરી છે એ બધું ગમવા પાણ છે શું છે? દેખ્યો તો અત્યારે જ લઈ જઈએ તે કશો વાંધો નહીં પૈસા આલો તો વાત કરો પાકું જ કઈ નાખીએ. ના ના લઈ જ જઈએ કશો વાંધો નહીં હો. વાત કરી દઉં કે હા હેડો વાત કરી દઈએ હેડો. કે તાર કે ના હોય તો અત્યારે મેકલ અત્યારે મેકલી દે કે પાછળ બાફર તે વાત કરી લઈએ હેડો. હા બેડો બેવાળો ખુરશી. હું કહેતો તો હા બોલો ગામમાં જ છે બીજાને બરાબર હા હા નાવત મેકલી દો લેતા જ જઈએ. હા તો હું બોલાવું હળો મારે છોડીને ઓવા છોડીનું કેવું થાય બોલાવાય. હા પૂછી લઈએ બેટા ઓય આવો ને બોલો તો આ ગમે છે આપણે ઉડત્યો તમને ગમે છે ને હા મને તો ગમ્યો છે બસ તાર તમને ગમે એ મને ગમે જોઈ લો તો હવે બેટા હા તમને ગમે છે બરોબર એમાં જોવું શું છે તો પછી પાછળ ખોસા ના જવું. તૈયાર થઈ આ જાઓ તો પણ પાછળથી એ ખોચા ના કાઢે એ હા વાત પૈસા ના કાઢવા દઉં છોડીને તમારે એટલી જ છે બરાબર છે ખોચા ના કાઢવા જો એવાને ગમ્યું જ છે અમે મેકલ નહીં બરાબર છે તો કોઈ પ્રોબ્લેમ ના બનવો તો પ્રોબ્લેમ ના બને. હા. હું બેઠો છું. પ્રોબ્લેમ બને જવાબદારી તમારે રહે હા પાછી કશો વાંધો નહીં. તમે તમારા ઘેર આવીને આવતા રહેજો. હા હું કીધું પહેલા મારા ઘેર આવજો. ખોસા ના પડે જો રી હઈને આવો ને તું તો પહેલા મારા ઘેર આવજો પછી આપણે બે જવું હોય. હા જો કોઈ દાડો બેટા ખોસા તૈયાર પર થતા કદી કદી હેઠળમાં કદી ખોસા નહીં પડે પછી ઓમ છે ને તેમ છે પછી ના કહેતા. આ જોવાય મોં ઘટીને આવ્યો છું તો. તમારે જે જે હોય કહી દેજો સમયની પાછા એ તો હું ઈવોને સમજાવું છું ઈવોને સમજાવું છું. હા તો એટલી વાત આપણે એડવાન્સ કરો કે જવાબદારી તમારી રહો લુગડો બુગડો જ લેવા પડે કે ડાયરેક્ટ કાઢી હા લુગડો બુગડો પહેરવાના છો એ કેટલી લઈ આવી છે આપણે તે નવા તો લઈ આલો જ પછી કઈ હું નવી કરો છો દરેક લઈ આલે છે ને. હા, બેટા તૈયાર થઈ ગયો હું કહું તમારી વાત કહું હું કહેવાય આ પૂરા સમજીને કે ખુરશી તાલો એ કાલી બે હવા સારી ને ખુરશી એ તો પાછળથી મેકલા છે વાંધો છે હવે તો વસ્તી પાછળથી મેકલા હતા કે હમ હા ના ના પાછળથી બરોબર. બધું આલવાનું જ છે પાછળથી પાછળથી મેકલા છે તારો વાંધો નહીં હો હઉ. હો હા એડો તમે બોલાવો તો સોરી તો થઈ એ જો કીધું મોડું થાય છે બાપા હા બોલો બેટા રોવાય ના મોતી તો તમને હાચવતી હતી હવે તમારું ધ્યાન કોણ રાખશે તમને કોણ હાચવશે વાત સાચી છે ટાઈમ બેટા પર પણ ખાવા કોણ આલશે તમને ના ના ચિંતા નહીં કરવાની હો રોવાનું નહીં આપણું ઘર ખુલ્લું જ છે ચિંતા નહીં કરવાની હો તમે તમારું ધ્યાન રાખજો હા. ટાઈમ થી ખાઈ લેજો હા જાણે આપો તારું ઘર ખુલ્લું જ છે આપો ટેન્શન નહીં હા, લેવાનું હો. હા. ધ્યાન રાખજો બાપા હા હા ને હાચવજો હા બેટા હારું લે હાલો